માય માં બીજા વગડાના વા છે. માય પરમાત્માનું સાકાર સ્વરૂપ છે સાહેબ. હા, ભગવાને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તો તમારી જનેતાને પગે લાગી લેજો. આજે મને પગે લાગ્યા બરોબર જ છે સાહેબ. રામકૃષ્ણ પરમહંસ જ્યારે ગોકુળ મથુરા ગયા ને મહેશભાઈ, ત્યારે એને ત્યાં મજા બહુ આવી. એટલે કોઈ કીધું તો બાપજી રોકાઈ જાઓ, પણ કે મારા માં ત્યાં એકલા છે ને એટલે હું નહીં રોકો. દરેક મહાપુરુષોએ માની સેવા કરી છે સાહેબ. તમારા પુરાણો ઇતિહાસને તમારે વાંચવાની છૂટ છે. માય માં છે, બીજા વગડાના વા છે. પણ માં કેવી હોય એમાં કઈ મારા તમારા સંસારની વાત નથી, પણ શાસ્ત્રની વાત હું તમને કહેવા જઈ રહ્યો છું, જેના સાનિધ્યમાં આપણે બેઠા છે. એટલે મારે તમને કહેવી છે. એક બીજી વાત તમે સાંભળી લેજો. સંસ્કાર છે ને એને આવતાંય પેઢીયું લાગે અને સંસ્કારને જાતાંય પેઢીયું લાગે સાહેબ. થોડું વોલ્યુમ આપજો, વોલ્યુમ બોલવામાં સાંભળજો. હા બસ એટલું પછી રાખજો જ્યારે બોલીએ ત્યારે. દર વખતે કેવું ન પડે. બરોબર, સારામાં સારા માઇક છે, સવાલ નથી. હા, ઘણી જગ્યાએ તો રાખેંગારના વખતના ભૂટકી જાય ભાઈ. બોલીએથી ભૂંગલા સુધી જાય ને ભૂંગલે પાછું મોઢામ કરે. હવારો હોહરું નીકળે નહીં. આ તો સરસ માઇક છે અને પસંદગી માયાભાઈની છે સાહેબ, એમાં કોઈ સવાલ નથી. હા, એકવાર તાળીઓથી વધાવો સાહેબ એને. એના માટે અઘરું છે ભજનીકમાં, એને હેલું પડે. હા, એ જસ્ટ કરીને માયાભાઈ મૂકી દે એટલે ચાલે. હા, એમાં ફેરફાર ન પડે. અમે તો કઈ ગાવાના ને કઈ બોલવાના એની ખબર જ ન હોય. અમને ખબર નથી ને એને ક્યાં ખબર હોય. અમે કઈ બોલીને ગાવાના ને કઈ વાત કરીને ગાવાના એ ક્યાં અમને ખબર છે, તો પછી એને ક્યાંથી હોય. છતાં એવું બેલેન્સ રાખે, સતત જાગૃતિ છે. એટલે મારે કહેવું છે. એટલે મહાપુરુષોએ માતાઓની સેવા કરી છે સાહેબ. રામકૃષ્ણ પરમહંસથી તમે અત્યાર સુધી સંતોની રહ્યા હો, પણ હનુમાન ગાલા પાસે આપણે બેઠા છીએ. એટલે એક અયોધ્યાના મહાત્માએ અમને જુનાગઢમાં વાત કરીને પછી હું લોક સાહિત્યની વાતો ઉપર જાઉં, પણ જેના સાનિધ્યમાં મળ્યા છીએ અમરીશભાઈ ડેર, જેમાં અપાર શ્રદ્ધા ધરાવે છે, અને એણે એના આંગણામાં એના સાનિધ્યમાં ઉત્સવ કર્યો છે અને આપણે બધાને બોલાવ્યા છે સાહેબ. હા, હું અવારનવાર એનો ઉલ્લેખ કરી તો તમને એમ લાગે ભીખુદાનભાઈ રૂડું મનાવે છે, પણ ના, હું સાચું કહું સાહેબ. આ બહુ ડેર કુટુંબ ખાનદાન કુટુંબ છે. જેપી ડેરનું કુટુંબ બહુ ખાનદાન છે સાહેબ. અમરીશભાઈ એટલે માણહીલો માણસ છે. જેમ મને માયાભાઈ કહેતા હતા ને કે સાહેબ એની સજ્જનતા, એનું સમર્પણ, એની સમજણ. હા, સમજણની જ કિંમત છે. સમજણ વિનાનું જીવવું, ભલે જીવો વરસ 1000, સમજીને જીવો 2 ઘડી તો સમજો બેડો પાર સાહેબ. સમજણી મૂડી છે. પણ મને એક વાત કરી છે મહાપુરુષોએ, સંતોએ, એટલે હું આપણા સાનિધ્યમાં રજૂ કરું છું કે હનુમાનજીના મા અંજની મા, હમણાં રહેવા દો તો રૂપિયાભાઈ પછી કરજો ને ભેરા. પછી અંજનાભાઈ એક દી હનુમાનજીને એમ કીધું કે હનુમાનજી, તો કે હા, તારા જેવો મારે દીકરો અને હું રામના દર્શન કર્યા વિના ની મરી જાય છે. રામને કોક દીક તો આપણે ઘીરે લઈ આવી. કારણ કે હા માં લઈ આવું. હા, તમે કયો તો, તમે અત્યાર સુધી કીધું નહીં, મને ખબર ન પડી, હું લઈ આવીશ. અને ગયા પ્રભુ રામની પાસે કે હે પ્રભુ, હે મારા નાથ કૃપાળુ, મારી માને દર્શન કરવા મારી ઘીરે આવશો. તો રામ કે હું એક નહીં, રઘુકુળ મણી રામ બોલ્યા, હું એક નહીં, હું સીતાજી, લક્ષ્મણજી, અમે બધા ત્યાં આવશું, ત્રણેય આવશું. અને સાહેબ મહેમાનોને લઈને હનુમાનજી આવ્યા અને મા અંજની બેઠા છે સામે બેહાડી અને પરિચય કરાવે છે. મા, આ સામે બેઠા રઘુકુળ મણી રામ દશરથના દીકરા, મારા સર્વોત્તમ, મારા પ્રભુ, મારું જે કાંઈ ગણો એ મારા રાઘવ છે. એટલે મા અંજની શું કીધું? ઠીક હશે બેટા. એમ આમ કીધું, ઠીક હશે બેટા. નથી આપણા ગામડાનું આ લટકું છે, ઠીક હશે એમ. હા, એમાં ઘણું આવી જાય. પણ હનુમાનજીને ખબર ન પડી. અને મા એમની બાજુમાં બેઠા ને એ સીતાજી, મારી મા જોગમાયા, આવડા સીતાજી? તો હા. એની બાજુમાં બેઠા ને લક્ષ્મણજી, શેષાય અવતાર. તો કે ઠીક હશે. એમાં ઠીક હશે ને તો એ લક્ષ્મણજીને આમ એમ થઈ ગયું કે આ ડોશી કોઈને ગણતી નથી આપણને, કોઈને. આ નકામા હનુમાનજી આપણે અહીં લઈ આવ્યા.
પણ રામે ઈશારો કર્યો કે હનુમાનજી બોલજો ભાઈ, લક્ષ્મણજી બોલતા નહીં હો, હનુમાનજીના માં છે, અંજની માં. એમ હવે તમારે પૂછવું હોય તો પૂછી લ્યો કે કેમ આમ કયો છો. એટલે લક્ષ્મણજી પૂછ્યું કેમ અમને કોઈ કાંઈ તમે આમ ઓલું ગણતા નથી. એવું નથી લક્ષ્મણજી, સાંભળો, સીતાજીને જોઈને મને એમ થાય કે એવડા સીતાજી, એના અર્થ મારા રામને લંકામાં ધક્કો ખાવો પડ્યો. અને હનુમાનજી સામે જોઈને કીધું કે બેટા તારો જન્મ થયો અને એક ઘૂંટડો મેં તને ધાવણ ધવરાયો તો તું સૂર્યને ગળવા માટે હોયો ગયો, પણ એક ચોઘડિયું 1.5 કલાક તને ધવરાયો હોત તો મારા રામને લંકામાં ધક્કો ન થાતી, તું જ કરીને આવવાનો હતો બાપ. અને આમ કહેવાય છે કે ધાવણની છેડ ફોડી પહાડના કટકા કરી નાખ્યા. ઈ માં છે, એટલે ભારતની સંસ્કૃતિને માં કહેવાય, ભારત માં કહેવાય છે. આપણા ઋષિ મુનિઓ જે છે ને, આપણું મૂડી છે, આપણી મૂડી છે. આ બધા પોતાનું બધું છોડી અને આપણા માટે જીવે છે સાહેબ, અસ્તિત્વ માટે જીવે છે. દુકાળ ન પડે એનું ધ્યાન રાખે, વરસાદ ન વરસે એનું ધ્યાન રાખે. તો માં છે. આપણા દેશની સંસ્કૃતિ શું કે છે? દાદુભાઈની એક કવિતા છે મહેશભાઈ, કે શબ્દ એક શોધો તો આખી સહિતા નીકળે અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. સાહેબ સાંભળજો, આ વાગોળવા જેવી કવિતા છે. શબ્દ એક શોધો, ભારતની સંસ્કૃતિ એવી છે, શબ્દ એક શોધો ત્યાં તો આખી સંહિતા નીકળે અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો અને ગીતા નીકળે. સાહેબ વાયુ મહાભારત, નીકળી ગીતા. સાહેબ આ એક જ દેશ ભારત એવો છે કે જેમાં મહાભારતનું યુદ્ધ આવ્યું અને ગીતાનો જન્મ થયો. સાહેબ ગીતાજીનો જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત આવો અને ગીતા નીકળે. અને જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. સાહેબ જનક જેવા આવી અને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. અને લક્ષ્મણ હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ. સાહેબ હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. સાહેબ અને છેલ્લી કડી છે કાલિદાસ અને ભોજના ખંડેરો, જરીક જ્યાં ખોતરો તા કવિતા નીકળે. સાહેબ આ દેશ અદ્ભુત છે, ભારત દેશ અદ્ભુત છે. સાહેબ ભારતને માં કહેવાય છે, ભારત માં છે. એટલે આપણા ભારતને માટે આપણી ગંગા, જમના, યમુના, સરસ્વતી, આપણી સરિતાઓ છે, એના માટે પણ આપણા મહાપુરુષોએ લખ્યું છે. અમારા હરિદાન મુનિની એક કવિતા છે, હા, જેની પાછળ મારે પાછો એક પ્રસંગ તમને કેવો છે કે તમારે મારે ક્યાંય જવાની જરૂર નથી. સમજી લેજો, યુવાન મિત્રો ખાસ સમજે, કે હિમાલય ન જાવું હયું, હિમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું, હિમાલય ન જાવું કોઈ મારું, હિમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું. હેમાલે ન જાવું હયું, હેમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલે ન જાવું, હરિના ભજનને માટે હિમાલે ન જાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું, મારું હયું હિમાલય બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું. અમારા હરિદાનજી મુનિની આ કવિતા છે, મને બહુ ગમે છે, એટલે હું આ બહુ રજૂ કરું છું. એક જણે એક સાધુને જઈને કીધું, બાપુ મારી એકાંતમાં જાઉં. તો કે એકાંતમાં શું કરવું? તો કે મારે ભજન કરવું. તો એમ? તો કે હા, તારો આખું ઘર હુઈ જાય પછી ખોડામાં બેઠો બેઠો ભજન કરતો નથી થતું? તારે તો બેટા બીજે જમાવવી એટલે જવું છે.
તારે તો બીજે જમાવી એટલે જાઉં. ભજન કરું તો ઘરમાં ખૂણામાં બેહી જાય, આખું કર હોઈ જાય, પછી બેહી જાય, તને કોણ નડે છે? હરિના ભજનને માટે હિમાલયને જાવું, હિમાલયને જાવું. સાંભળજો આ શબ્દ, મારું હૈયું હિમાલય બનાવું. સાહેબ, અહીંયા કરુણા રાખવું, અહીંયા દયા રાખવું, અહીંયા સમર્પણ રાખવું, અહીંયા ત્યાગ રાખવું, અહીંયા ભક્તિ રાખવું. એને ક્યાંય જવાની જરૂર નથી. આ જેપી ડેરને માટે હું અતિશંકતો નથી, પણ આવી વ્યક્તિ જેપી ડેર છે જીવાભાઈઓ, હૈયામાં હિમાલય કરીને બેઠેલો માણસ. હું ઓળખું, વર્ષોથી ઓળખું એને. હા, હિમાલયને જાવું, મારું હૈયું હિમાલય બનાવવું, હરિના ભજનને માટે હિમાલયને જાવું. હું વચ્ચે વાત કરતો હતો યુવાન મિત્રોની કે સંસ્કારને આવતાય પેઢીઓ લાગે, સંસ્કારને જાતાય પેઢીઓ લાગે. સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે રાતોરાત આવીને રાતોરાત વહી જાય. સંપત્તિમાં બને, લ્યો DH લોટરીની ટિકિટ લાગે, કોઈ મને આવીને એમ કે ભીખુદાનભાઈ તમને કરોડ રૂપિયાની લોટરી લાગી, એટલે DH મને કહેવાય આવેલો વ્યારુટાને હું કરોડપતિ બની ગયો કે ન બની ગયો? બની ગયો ને. અને બીજે જે શેર બજારમાં ડૂબી જાઉં તો પ્રમદી રોડપતિ થઈ જાઉં. સંપત્તિમાં બને, સંસ્કારમાં નથી બનતું સાહેબ. સંસ્કારને તો આવતાય પેઢીઓ લાગે અને સંસ્કારને જાતાય પેઢીઓ લાગે. હવે મહત્વની વાત યુવાનો ખાસ સાંભળે, સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય છે. એ તો જીવવું પડે, જીવવું પડે, જીવવું પડે સાહેબ. મારા બે મિત્રો આજ બેઠા છે, અમારા ધારાસભ્ય પૂજાભાઈ વંશ અને ડૉક્ટર કનુભાઈ કસરિયા મહુવાના, બે સેવાભાવી છે સાહેબ. એ મારા બહુ ચાહક છે અને હું એનો ઉલ્લેખ કરતા શરૂઆતમાં ભૂલી ગયો, માફ કરે. પણ હવે આમાં કેટલું યાદ રહીએ સાહેબ, આમ ગાડા થઈ જાય પછી. હા, હું 20 વર્ષની ઉંમરે સ્ટેજ ઉપર આવ્યો તો મિત્રો, 20 વર્ષની ઉંમર હતી મારી, અટાણે મને 76મું વર્ષ છે સાહેબ. 55 વર્ષ તો મને સ્ટેજ ઉપર થયા. જ્યારે માઇક નહોતા, લાઇટ નહોતી, ત્યારે પ્રાણભાઈ લાખાભાઈ દિવાળીબેનને અમે ભજન ગાયેલા સાહેબ. આમ ચોરે ગાઈડના પાથરી દે ને આખું ગામ ગોઠવાઈ જાય. હું વાતો કરું, પ્રાણભાઈ ભજન ગાય, દિવાળીબેન લોકગીત ગાય, અને માણસ શાંતિથી બેઠું બેઠું સાંભળે. એનું કારણ શું ખબર? તે દી અંદરથી માણસ શાંત હતો. અટાણે તો માથે ભૂંગળું હોય તો કે વધારો વધારો વધારો, હવે કેટલું વધારે હે. એને ફૂલ તો મૂકી દીધું, પણ તું અંદરથી શાંત નથી, તને ક્યાંથી સાંભળી? અંદરની શાંતિ પ્યાર કરી લે, પ્યાર કરી લે. શું કોઈ તારો યાર નથી? ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. ઘટવા ચાલે છે ઘડિયાળ અને તમે કાંડે બાંધીને કાં ફરો? પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો સાહેબ. એમ સંપત્તિ વહી જાય, સંસ્કારને જાતાય પેઢીઓ લાગે. અને હા હા, અમારા મિત્રો એ ફરમાઈશ કે એની તો કરવી જ પડે, પણ હું આ એક વાત પૂરી કરી લઉં, વળી પાછું ભૂલાઈ જાય તો વળી પાછું યાદ નહીં આવે એમ. અમારે ગરબીમાં એક જણો આવતો, સમજ્યા, ગાંધીગ્રામમાં હું ગરબી કરતો ને ત્યારે મને કે એક ગીત ગાવા દે. મેં કીધું ગાવ, તમે તો ટેસ્ટી ગાવ. એટલે પાસે માઇક દીધું ને બોલ્યો કે તો ગોરી ગોગાના, મને કે ગોગાનું હું? મેં કીધું ખોડલા મગાવી દો. એનું હું વખણાય ખબર નહીં એને. કે તો ગોરી ચિતળનું હું? ચૂંદડી મગાવી દો. હવે આ કઈ પૂરું થાય સાહેબ? હે, એટલે ભૂલાઈ જાય તો પાછું હાથમાં ન આવે. અને પછી હું કીધું ખબર, મને કે તો હવે અટાણે મને નથી યાદ આવતું, પણ મને તમે ભાષણ કરવા દેજો. હું ગાઈ નહીં શકું તમે બેઠા એટલે, પણ હું બોલી શકીશ. મેં તો દશેરાને આવજે, ઇનામ દઈએ તઈ તું તારે બોલજે. અને આવ્યો દિયાથમાં વ્યારું કર્યા વિનાનો, અને સામે આવીને બેઠો ને આંસકા મારે કે હવે આવું. મેં ઘડીક તો બે ભલામણ ઇનામ તો દઈ દેવા દે બધાને. તો વળી 15 મિનિટ પછી વળી ઊંચો થાય, આવું ઝપટ કરું. તો મેં કીધું ભાઈ હવે થોડુંક ભાઈ વડીલને પ્રમુખને પ્રવચન કરી લેવા દે ને પછી તું તારે આવ્યું. અને પછી બધું થઈ ગયું. મેં કીધું આવો તમે હવે. અને સાહેબ માઇક પાસે આવ્યો અને ધ્રુજારી વસૂટી ગયો. ભાઈઓ બેનું આપણે હવ એક સહી પીડ્યો, ઊંધે કાંઈ ગોથું ખાઈ ગયો, વાહે ગોથું ખાઈ ગયો. કાંજી ફૂટા હેડમાં આવ્યા, એ ગોથું ખાઈ ગયો. કાંજી ફૂટા બારો આવી વાર્તા કદાઓ. વિધેલા વિધાયણ વિધા વનમાં ફરે, તારું જંતર વગાડ મારા જીવતા આજમો ઠરે.
મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય, જેને ભેળે મેલડી ને દાળું ઈ દર બધા જાય. કાનજીભાઈ હતા હો. હા હા, અદ્ભુત અદ્ભુત વાર્તાકારો. એની આરે પણ અમે તો બહુ પ્રોગ્રામ કરેલા સાહેબ. હા પછી ગાવું જગ્યા મેં તમને કીધું ને કે સંસ્કારને આવતા પેઢીઓ લાગે, સંસ્કારને જાતા સફાકરા ગીત એવા છે કે અધવચ્ચે તમે ભૂલી જાઓ તો પહેલે જ પાછા લેવા પડે. એમ અમુક વાતો અમારી પાછી પહેલેથી લેવી પડે. હું ત્રીજી વાર તમારે સામે કહું છું, સંસ્કારને આવતા પેઢીઓ લાગે, સંસ્કારને જાતા પેઢીઓ લાગે. હે, સંપત્તિમાં એવું નથી. સંપત્તિ તો આજે લોટરી ટિકિટ લાગી જાય તો કાલે શેર બજારમાં ડૂબી જાય તો રોડપતિ થઈ જાય. અને ત્રીજી અને છેલ્લી વાત, સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય સાહેબ. એ તો જીવવું પડે અને જીવવું પડે. નંદબાવાને નેહડે લંકા હોનાની હતી, હતા સંસ્કાર નામે ને મીંડું નહોતું. મીંડું જ હતું ને લંકામાં. ક્યાં સંસ્કાર હતા સાહેબ? હે, સંસ્કાર નહોતા કે? સંસ્કાર હતા નંદબાવાને નેહડે ગોકુળમાં વ્રજમાં સાહેબ. હે, અને મથુરાની જેલમાંથી સીધા ભગવાન કૃષ્ણને વસુદેવ લઈ અને નંદબાવાને નેહડે મૂકી ગયા. કૃષ્ણ આવે, લક્ષ્મીજી આવ્યા, રેજ નહીં સાહેબ. હે, આવે ને. અને એ સંસ્કાર આવ્યા. સંપત્તિ હતી તો લંકામાં સંસ્કાર નો આવ્યા. હા, એટલે સંસ્કાર એ આ દેશની મૂડી છે. આપણા દેશની મૂડી સંસ્કાર છે. એટલે ક્યાંય જવાની મારે તમારે જરૂર નથી. હયું હેમાળો બનાવું, અહીંયા દયા રાખું, કરુણા રાખું, ત્યાગ રાખું, સમર્પણ રાખું, પ્રેમ રાખું, તો કોઈને ક્યાંય જવાની. પેલી કડી સાંભળજો સાહેબ. મનના મંદિરિયામાં દીવો કરી દેખું. મનના મંદિરમાં મારા તમારા મનના ખેલ છે આ સાહેબ. હવે હું તમને એક દાખલો આપું મારો, પછી તમે તમારો દાખલો સમજી લેજો. મને એમ થાય કે 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મને મળી જાય અને મને જે આનંદ આવે ને એ આનંદ 100 રૂપિયા મળ્યાનો નથી, પણ મારા મને વાત મૂકી દીધી ને એનો આનંદ છે સાહેબ. ત્યાગનો આનંદ છે. મારા મને વાત છોડી દીધી એટલે એનો આનંદ છે, રૂપિયાનો આનંદ નથી. હજી બીજો દાખલો તમે લેજો. એક શેઠ ગામના પાદરમાં બેઠા હતા, એને કોઈ આવીને કીધું કે તમારી હવેલી હળગી ગઈ. કે પેલા શેઠના મકાન હતા ને મોટા મોટા, એને હવેલી કહેતા. હવેલી હળગી ગઈ, જો આ ધોળા ગોટા નીકળે તમારી હવેલી હળગે છે એમ. ઓય બાપલિયા, મારું બધું હળગી ગયું. હાય હાય, ત્યાંથી માથા બજા પછાડવા પડવા મીડા, બાવડા પકડે, શેઠ થવાનું તું થઈ ગયું, હવે તમે રોવામાં રડોમાં, તમે હિંમત રાખો એમ બધા આશ્વાસન. નહીં બાપા, મારું બધું બળી ગયું, જિંદગીની મૂડી બળી ગઈ, બધું બળી ગયું. એમાં એક જણે આવીને ભીડમાંથી આમ ધક્કા મારીને શેઠના કાનમાં જઈને કીધું કે તમારી હવેલી તો 15 દિવસ પહેલાં તમારા દીકરાએ વેચી નાખી છે. એમ જોયું, ફરી ગઈ મનની ભૂમિકા, ફરી ગઈ આખી. એમ વેચી નાખી? હા, તો એ બિચારાનું બળી ગયું. કા લીંબડ જો મીંડો લેવા, લીંબડ જો. અરે રાય હાય, બિચારાનું બળી ગયું, બધું રાખ થઈ ગયું. ઓહો મારા વાલા, આવો કોપ નો કરાય. મનની ભૂમિકા ફરી ગઈ આખી. બધો ત્યાં છોકરો આવ્યો કે સોદો થયો તો પણ કેન્સલ થયો, તે વરી રોવા માંડ્યો. હવે આ મનની ભૂમિકા નથી, તારે શું છે? મનના મંદિરિયામાં દીવો કરી દેખ. મનના મંદિરિયામાં દીવો કરી દેખું. ભક્તિની આંખે ભક્તિની આંખે સગુણું દેખું ને દેખાડું. હરિના ભજનને માટે હિમાલય ન જાવું, હિમાલય ન જાવું, હયું હિમાળો બનાવું. હરિના ભજનને માટે આવે.
ભક્ત બીજ પલટે નહીં અને ભલે જાય જુગવાના પણ ભક્ત બીજ પલટે નહીં અને ભલે જાય જુગવાના ઈ તો ઊંચ નીચ ઘરે અવતરે એ તો આખીર સંત ના સંત ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું હરિના ભજન ને માટે હિમાલય ન જાઉં હિમાલય ન જાવું હયું હિમાળો બનાવું હરિના ભજન ને માટે હિમાલય ન જાઉં કોક દીક અને તું ભૂલો ને પડી જા ભગવાન પણ થાને થાને અમારો મહેમાન એ તને સ્વર્ગે ભૂલાવી દઉં સાંભળા ધરતી સોરઠમાં સંચિરો નહીં ઘટ ગિરનાર પણ ઈ તો નાયો નહીં દામો રેવતી એનો એને ગયો અવતાર ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું હરિના ભજન ને માટે હિમાલય ન જાવું હિમાલય ન જાવું હયું હિમાળો બનાવું હરિના ભજન ને માટે હિમાલય ન જાવું હરિના ભજન ને માટે